એ ગામડે જઈશ તો હું પહેરું? હું પહેરું એટલે તો હું હાડી નહીં પહેરું. લે કેમ હાડી નહીં પહેરું? તમે અહીંયા આખું વરસ જીન્સ ટોપ ને આવા ગાભા પહેરીને કાઢો છો તો તમને 5 દી હાડી પહેરતા હાલ આવે? પણ હાડીમાં કામ કરવાનું ફાવે નહીં પછી. હું કામ કરવાનું ફાવે ને ત્યાં ગામડે બધી બાજુએ હાડી પહેરીને જિંદગી કાઢી નાખી. વાત તો સહી અને તમે 5 દી હાડી પહેરીને કામ કરવું પડે હાલ આવે? ઈઝી હોય, હું પણ હાડી નહીં પહેરું ગામડે. તો આપણી પાસે એક વચ્ચેનો રસ્તો જ છે ભાઈ. હું આને વચ્ચેનો રસ્તો તો ઊભો જ હોય. હા ઈ ઉભો જ હોય. ચેલેન્જ આપું તારે પૂરી કરી દેવાની. જો તું પૂરી કરી દે તો તારે જે પહેરવું ઈ પહેરજે, ન પૂરી થાય તો તારે હાડી જ પહેરવાની છે. સારું હાલો. આ છે પાણીનો ગ્લાસ આખો પીરો, બરાબર? આ ગ્લાસ ને ઉલટો કરી દેવાનો છે, પણ શરત ઈ છે પાણી ગ્લાસ ની અંદર થી ઢોળાવું ના જોઈએ. હવે ઉલટો કરી તો પાણી ઢોળાય જ જાય ને. હું હવે યાર આ તો ઢોળાઈ જાય મને ખબર છે, પણ ચેલેન્જ ઈ છે કે તમે પાણીનો ગ્લાસ ઉલટો કરો તો ઢોળાવું ના જોઈએ, તો જ તમે ચેલેન્જ જીતો અને તમારી મનમાની તમે કરી શકો. ગ્લાસ ને આમ ઉલટો કરી તો ઢોળાય જ જાય ને. હું ક્યાંથી ગોત્યો સાવ નવું નવું નકરું જાદુ મંતર? જો આમાંથી નીકળે, આ જેની પાસે હોય એની પાસે બધું મળી જાય. તમારી પાસે હોય તો ચલાવો અને ઉલટો કરી બતાવો. ટૂંકમાં આને ગમે એમ કરીને હાડી જ પહેરાવી. તમે કરો તો. હાડી પહેરવી જો. હવે પહેરવી જ પડશે ને, હવે આ ઢોળાય જ જાય પાકું? મારાથી. એક મિનિટ. अभी बता था भाई આ દેખ જરા. આ હું લઈ આવ્યા? આ લોટ સાળવાનું સાવણું હું લઈ આવ્યા તમે? હું ઈ જ કહું છું, તમે જે રોજ વાપરો છો ને એનો જ હું ઉપયોગ કરીશ ને આ ચેલેન્જ હું તને જીતીને બતાવીશ. તું જો હવે. એમાંથી ઢોળાય જ જાય ને, કાણા હોય એમાં. તું જોતી જા. લઈ લો હાથ. હાથ લઈ લો. હાથ તો લેવો જ પડે ને, તો જ ઢોળાય. આગળ ઢોળાય જ જા. જાદુ. લઈ લે, પાણીનો ગ્લાસ ભરેલો છે, ઉલટો થઈ ગયો. ડીમ ટાકા ડીમ ટાકા ડીમ. હા, જાદુ શીખવા જાવ છો કે? સાડી પહેરવાની છે, સાડીના બેગ ભરી લો. જાઓ જાઓ.